નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અયોધ્યા જિલ્લાના પુરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેઠળ આવતા પાગલા ભારી ગામમાં ગુરુવારે રાત્રે એક ઘરમાં વિસ્ફોટ થયો હતો। આ ભયાનક વિસ્ફોટમાંથી ઘરમાં ધરાશય થયું હતું, જેમાં કાળમાળ નીચે દબાઈ જવાથી 5 લોકોના મોત થયા છે। ઘણા લોકો ફસાયેલા હોવાની શક્યતા અહેવાલ સામે આવી રહ્યા છે। વિસ્ફોટની માહિતી મળતા જ એસએસપી, સીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં જીસીબીનો ઉપયોગ કરીને કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। શરૂઆતની તપાસમાં ફટાકડાનો વિસ્ફોટ થયો હોવાનું જણાય છે, પરંતુ પોલીસે અને વહીવટી અધિકારીઓ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી। ઘટના સ્થળે તપાસ દરમિયાન પોલીસને વિસ્ફોટ થયેલા સિલિન્ડર અને એક કુકર મળી આવ્યું છે। જિલ્લા પોલીસ હોસ્પિટલમાં ઈએમઓ આશિષ પાઠકે જણાવ્યું હતું કે ઘટના બાદ 5 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। આ પ્રાચે મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેમના શરીર પર દાઝી ગયેલા છે અને મૃતકોમાં 3 બાળકો અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।